કહેવાનું છું કે આવા જે લૂંટારું હતા, ચોર કુટુંબ બધા હતા, એને ભગવાન સ્વામિનારાયણે સુધાર્યા અને તે ઘડીએ કાઠિયાવાડની અંદર ને બધા ગુજરાતનો જે ત્રાસ હતો એ ત્રાસ મુકાયો. ચોરોને સત્સંગી કર્યા અને દારૂ, માટી, ચોરી વગેરે એ બધું મુકાઈને શુદ્ધ વર્તન કરતા કર્યા. તો એને પછી તે ઘડીએ બ્રિટિશોનું રાજ હતું. સર માલ્કમ મુંબઈના હતા. એમને ખબર પડી કે ગુજરાત શાંત અને કાઠિયાવાડમાં બધે શાંતિ છે અને જે ધમાલ હતી મટી ગઈ. એને રાજકોટ મુકામ કર્યું અને મહારાજને ગઢવાલથી તેડાયા અને બધી વાત કરી કે તમે આવ્યા છો તો બહુ સારું થયું, અમારા રાજમાં શાંતિ છે. એટલે બ્રિટિશ ગવર્મેન્ટે પણ નોંધ લીધી કે હમણાં સત્સંગથી એમના સંતો જે ફરે છે ધનશ્રીના ત્યાગી. ધનશ્રીના ત્યાગીને એટલે કે એમને કોઈ ધન નહીં ને સ્ત્રી પણ નહીં. બે જ્યારે જગત સંસાર મૂક્યો છે તો આ બે તો છે જ નહીં દુનિયામાં. એવી વસ્તુ કહેવાય કે આપણા માટે છે જ નહીં તો એ ત્યાગી છે. જે તને ધન ને સ્ત્રી છે એ તો ત્યાગ્યું છું. ત્યાગ કરવાની જે વસ્તુ તો મુખ્ય આ છે. ધન ને સ્ત્રીનો ત્યાગ થયો એ ત્યાગી જ છે. બૈરામ ભટ્ટ ત્યાગી થયા ને પાછા બૈરાણ તો લઈ ગયા. મહારાજ રાજી કર્યા કે આ પાછું અમે પાછા કદાચ એમને જઈને પાછું સુખ રહ્યા છે કે નહીં રહે. પણ એટલું તો મનમાં રહ્યું કે ભાઈ ચાલો આપણે આટલું તો મહારાજ કર્યું છે તે રસોઈ બનાવીને જમે. પણ કહેવાનું શું થયું કે તો ભગવાન તો જીવને ઓળખે છે કે આપણે એનો ઉદ્ધાર તો કરવો છે. ભલે એને આપણે દીક્ષા લીધી છે બીજું છે, પણ એને જીવમાં કાયમ માટે કોઈ નિષ્ઠા સમજણનો ફેર ના થાય તો એને સગવડ કરી. એટલે કહેવાનું શું છે કે ત્યાગીને માટે આ છે. ગ્રસ્તને માટે પણ પંચવર્તમાન કહ્યા છે. ગ્રસ્તને પણ કોઈનું પારકું દ્રવ્ય, પારકું ધન કે પરસ્ત્રી કહ્યું છે પરસ્ત્રી માત સમાન. બીજાના સ્ત્રી સાથે પરમાં સમજીને કરવું તો એ પંચવર્તમાનમાં સંતો હરિભક્તોને વર્તાય. એટલે આ પ્રમાણે તે ઘડીએ બધાની અંદરને અત્યારે કહે છે કે સ્વામિનારાયણનો સંપ્રદાય એ શુદ્ધ સંપ્રદાય છે અને આ રીતે શુદ્ધ સંપ્રદાયનું વર્તન, એમની વાતો પ્રમાણે વર્તન. કેટલાક વાતો બહુ મોટી કરે પણ વર્તન ના હોય જાય. પણ શ્રીજી મહારાજ સંતોને 500ને વર્તમાન આપ્યા તે પ્રમાણે વર્તે અને હરિભક્તો પણ એ પ્રમાણે વર્ત્યા તો વર્તન વાતો. તો એનાથી લોકોને સત્સંગ થાય, ભાવના થાય, સત્સંગ વધ્યો કર્યો છે. તો આવી બધું કામ એ ભગવાનના પ્રતાપે થયું છે, થાય છે. અત્યારે આ પ્રમાણે હજારો ઠેકાણે ત્યાર પછી આ સંપ્રદાયની અંદર મહાન મોટા સંતો બધા થઈ ગયા. અને આ વખતે શાસ્ત્રીજી મહારાજ એ પણ એક મહાન આપણા સંત થયા. જે આપણે કહીએ છીએ કે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ. તો એ શાસ્ત્રીજી મહારાજે પણ આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે એ સાચું છે. એમને માટે એમને વડતાલની અંદરથી નીકળવું પડ્યું. પણ એ નીકળીને પણ હાથે પગે ફર્યા. ગામો ગામ એમને તિરસ્કાર થયો, અપમાન થયું, દુઃખ આવ્યું. પણ એનાથી ડર્યા સિવાય મહારાજ કોઈનું બધાનું ભલું થાવ. અને એ કહેતા અમારે જોગી મહારાજને તો એક વસ્તુ જ કે દરેક વખતે બોલે તો ભગવાન સર્વનું ભલું કરો. એમના જીવનમાં કોઈનું ખોટું થાય, ખરાબ થાય, દુઃખ થાય એવું કદાપી બોલે નહીં અને એમના જીવનમાં આવે પણ નહીં. એટલી બધી એમની પોતાની સાધુતા, દ્રઢતા હતા કે કોઈ પણ એનું કહી ગયું હોય, કોઈ બગાડી ગયો હોય એમને માટે લખી નાખે, અપમાન કરે. આ બધું થાય તો પણ શું કે મહારાજ બગડું કરે. આપણે કંઈ બોલવું નહીં, આપણે કંઈ કરવું નહીં. તેમાં પહેલાં કહ્યું ને મહારાજે. પણ પછી આ બધી એટલે કહેવાનું છે પહેલેથી જોગી મહારાજનું અંગ હતું, શાસ્ત્રી મહારાજનું હતું. એટલે આ બધા મંદિરોનું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ સાચું હતું. વેદ ઉપનિષેધો પ્રમાણે હતું, ગીતા ભાગવતના પ્રમાણે હતું અને સાચું હતું. અને મહારાજ શ્રીજી મહારાજ એ જ્ઞાન લઈને જ વધાર્યા હતા કે મારે આ જ્ઞાન આપવું છે અને દરેકના જીવનું કલ્યાણ કરવું છે. આત્યંતિક કલ્યાણ જેને કહીએ છીએ. કલ્યાણ તો થાય કે સ્વામી કંઈક થોડું ખાવાનું મળ્યું તો એ કલ્યાણ. અને એ થાય ને કે બ્રાહ્મણ આવે આપણે ત્યાં દાણા માગવા આવે ને પારાયણ એમાં દીક્ષા માગવા આવે છે ઘણા ઘણા બધે ફરે અને ફરે તો પછી શું કે સ્વસ્તિ કલ્યાણ, જાઓ તમારું કલ્યાણ થશે. પછી કેવી રીતનું શું છે એ નથી, એ તો એક સમજ છે. પણ કહેવાનું શું કે ભગવાને જે કલ્યાણ કર્યું છે એના જીવનું કલ્યાણ, દેહનું કલ્યાણ તો છે જ. ખાવાનું મળ્યું, પીવાનું મળ્યું, બંગલા મળ્યા, મોટર મળી, સમૃદ્ધિ મળી, આ દેહનું કલ્યાણ છે. પણ દેહ તો પડવાનો છે અને જવાનો છે. અને એની બધી વાસના જો રહી જાય પાછી તો એ વાસના એ કરી તો જન્મ લેવા પડે અને અનંત જન્મ લઈને પાછું એ ઠેકાનું પડે નહીં. 184 જાતના દેહ ધર્યા પછી આપણે મનુષ્ય દેહ ભગવાનની કૃપાથી મળ્યો છે. જ્યારે 184 દેહ બધા પડ્યા એ પશુ છે, પંખીના છે, મનુષ્યના બધા એક લાખના, ત્યાર પછી આ દેહ પડ્યો છે. એ ભગવાનની કૃપાથી.
હવે ભગવાને આપણાથી દેહ મળ્યો છે તો એને આપણે આ જગતના રાગ મોહ મમતા મૂકીને ભગવાન જ એક પ્રધાન રાખવાના. વ્યવહારમાં છો તો કરવાનું, ધંધો પાણી રોજગાર બધું જ, પણ એમાં આસક્તિ નહીં. એની માટે કોઈને ખરાબ ના થાય, કોઈનું ખોટું ના થાય, કોઈને માટેની કંઈ નુકસાન ના થાય. આપણે એ પ્રમાણે વર્તીએ તો આપણા જીવનમાં સત્સંગ દૃઢ થયો કહેવાય. તારા આ પ્રમાણે ભગવાને પ્રતાપથી એવા સંપ્રદાયમાં તે વખતે એને અત્યારે પણ જોગી મહારાજ પ્રતાપથી જોગી મહારાજે અત્યારે પધારીને આવા સંતો કર્યા. તમે જુઓ છો ઈશ્વર સ્વામી, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામીને બધા બેઠા છે અને બધા સાધુ કરે ભણેલા ગણેલા બધા એમને પણ જગતનો ત્યાગ કરાયો અને આટલે સુંદર કામ કરે છે. મહારાજના વખતના જે 500 થયા એ પણ એવા કડીટર હતા. ગામો ગામ માન થાય અપમાન થાય આવે સુખ દુઃખોને એને ગણ્યા કહેવાય. આ પ્રમાણે સત્સંગને સાચું જ્ઞાન હતું તે થયું છે. એમ શાસ્ત્રી મહારાજનું સાચું જ્ઞાન છે એ આ પ્રમાણે કહ્યું. શાસ્ત્રી વગેરે સાચે દેવડે ઘંટ વાગે કે સાચું જ્યાં હોય ત્યાં સારું થાય. એમ સાચે દેવડ એટલે દેવળ એટલે મંદિર. મંદિર જ્યાં તૂટી ગયા અને ખંડેર થયા હોય તો ત્યાં મૂર્તિ ના હોય, સેવા પૂજા ના થાય. પણ તે શિખર મંદિરને બધું હોય શિવ તેમાં આરતીઓ પૂજા થાય છે. તેમ કહે જ્યાં ખંડેર થયું એનું ના થાય. એમ સ્વામી કહે છે સાચી વસ્તુ છે કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાનનું તો આજે બધાને સમજાવ્યું છે અને એનું કરે છે. અને જોગી મહારાજે એનો વિસ્તાર કર્યો. આજે દેશો દેશની અંદર પણ મંદિરો સત્સંગ ત્યાગી અને બધા ઘણા હરિભક્તો થયા છે. તો એ બધો ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. શાસ્ત્રી મહારાજે જોગી મહારાજ એવા સંત હતા એ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય કહેતા. એમના જીવનમાં કોઈ આ જગતનું એમને એક જ હતો ભગવાનની સર્વને જ્ઞાન આપવું, અક્ષર પુરુષોનું જ્ઞાન આપવું, બ્રહ્મ પર બ્રહ્મનું જ્ઞાન આપવું કે જેથી કરીને થઈ જાય. એટલે દેહનું જ્ઞાન તો આપણને છે જ, પણ દેહનું જ્ઞાન છે એ બંધનકારક છે. પરંતુ આત્માનું જ્ઞાન થાય ત્યારે આત્માથી પણ થયા તેને કોઈ જાતનું મોહ મમતા મારું તારું છળ કપટ પ્રપંચ કોઈ આપણા જીવનમાં રહે નહીં. બધાનું સારું થાય, બધાનું ભૂલું થાય અને કથા વથા કરીને સર્વને સુખ્યા કર્યા છે. તો આજે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાનને આવું સુંદર જ્ઞાન થાય, આવું અક્ષરને પુરુષોનું જ્ઞાન થાય અને બરાબર સર્વ સુખ્યા થાય. અને આજના આપણે સંવાદ જે એમને રજૂ કર્યો છે બ્રાહ્મણને દરબારોનો સંવાદ જોયો એટલે આપણે બહુ આનંદની વાત છે કે એમને પણ ધન્યવાદ છે કે આવો સંવાદ કરીને આપણને આ જ્ઞાન બતાવ્યું છે. આવું જ્ઞાન કરવાનું છે તો એમને પણ આવું શુદ્ધ જ્ઞાન થાય અને એમના જીવનમાં પણ આવો સત્સંગ દૃઢ થાય અને આવી આવીને સેવા કરતા થાય એ જ પ્રાર્થના.